શકું છું? માય નેમ અશોક ગેહલોત ફ્રોમ વેન્ચર એગ્રી સોલ્યુશન્સ અમદાવાદ. ઓકે, સો સર મને જાણવા મળ્યું છે કે તમે અહીંયા એક્ઝિબિશનમાં દાસ એક્ઝિબિશનના એમએસએમઈના થ્રુ આવ્યા છો. એમએસએમઈ થ્રુ આવ્યા છે. તો હું જાણી શકું છું કે તમને એમએસએમઈથી શું ફાયદા થયા છે અહીંયા આવવા માટે? અમને અહીંયા આગળ એમએસએમઈ થ્રુ સ્પેશિયલ ઇન્વિટેશન હતું અને એના દ્વારા અમે અહીંયા દાસ એક્સપોની અંદર અમે પોતાનું સ્ટોલ મૂક્યું છે. એના દ્વારા એમએસએમઈ દ્વારા ખેડૂતોનું ઘણા બધા ખેડૂતો અહીંયા આવ્યા છે, માહિતી મેળવી છે, અમારા પ્રોડક્ટ વિશે બી માહિતી લીધી છે. ખેડૂતો બહુ ખુશ થયા છે અને ખેડૂતો તો એવું કહે છે કે ભાઈ આવું એક્ઝિબિશન વારંવાર થવું જોઈએ જેનાથી અમને બહુ માહિતી મળતી રહે એમ વારંવાર. એટલે એમએસએમઈ દ્વારા અમને બહુ ફાયદો થયો છે અને દાસ એક્સપો દ્વારા બી મતલબ વર્ષની અંદર દાસ એક્સપો છે એવા 10 એક્ઝિબિશન થવા જોઈએ એ ટાઈપનું મારું એમ કહેવું છે. જી સર, સમજી ગયો. તો ઓર્ગેનાઇઝિંગ ટીમનું કેવી હેલ્પ હતી તમારી? તમે એમએસએમઈ થ્રુ આવ્યા છે? ઓર્ગેનાઇઝેશન ટીમે અમને ફૂલ સપોર્ટ કર્યો છે. અમને કોઈ બી સર્વિસ છે, અમારે કોઈ બી રિક્વાયરમેન્ટ હતી, ડિમાન્ડ હતી તો બધી રીતે અમને ફૂલફિલ કરી છે અમારા માટે. એટલે બહુ આભાર છે એમએસએમઈનો તથા ઓર્ગેનાઇઝેશન ટીમનો કે અમને આટલો બધો સપોર્ટ કર્યો છે અમને. તો કેવો એક્સપિરિયન્સ દાસનો? દાસ બહુ જબરદસ્ત છે, વિશાળ અને બહુ પબ્લિક જાણો મેળો છૂટ્યો ને રિયલ કૃષિ મેળો અમે અમારી લાઈફની અંદર પહેલી વખત જોયો કે આ રિયલ કૃષિ મેળો છે. ઓકે, થેન્ક યુ સો મચ સર. તમને મળીને ઓકે, થેન્ક યુ સો મચ.